રામ રામ ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો આજે આપણે બુલેટને લઈને જવાનું હતું ખેતર આંટો મારવા. તો આવી ગયા આપણે ખેતરને મૂકી દીધું બુલેટને સાઈડમાં અને જોઈ લીધા આપણે અરેન્ડા. તો અરેન્ડા તો આપણે કમ્પ્લીટ છે, પણ અરેન્ડા જોઈને આપણે બીજા ખેતર ચાહટિયામાં આંટો મારવા જવાનું હતું. પણ કનુ કાકાને ફોન કર્યો તો એ તો કોકનું વાવવા ગયા હતા. તો આપણે સીધા ત્યાં પહોંચી ગયા, એમને વાવવા ગયા હતા અહીંયા. તો જુઓ ભાઈઓ, કનુ કાકા તો કપાસિયા વાવવા મળ્યા છે એમના ભાઈબંધના. તો કંઈ વાંધો નહીં, આપણે વાયરે પછી જ આવી ખેતર આંટો મારવા. તો જુઓ ભાઈઓ, એમને વાવવાનું પણ પતી ગયું છે અને આ માવજી ભાઈ પણ જોવા મળ્યા કે કેટલા કપા ઉમાડો જાય છે. કંઈ વાંધો નહીં, આપણે બુલેટને મૂક્યું સાઈડમાં અને પહોંચી ગયા આપણે ચાહટીએ જોવા. પછી આપણે જોઈ લીધો ચાહટીઓ, પણ ચાહટીઓ તો આપણો એક નંબર છે. હાંક્યું તારનું આજે જોવાયા છે ભાઈઓ. 10 દિવસ થઈ ગયા હાંક્યાને, થોડોક ડટાતો હતો ત્યારે, પણ અત્યારે આપણે ઊભો થઈ ગયો છે એક નંબર. પણ હજુ વરસાદ આની પર આવ્યો નથી. અને પછી આપણે જવાનું હતું ઘરે, કારણ કે આપણે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે તારે કે સોરવું હોય તો કે મારી જોડે દાળિયા છે 10-15. તો કંઈ વાંધો નહીં, આપણે પહોંચી ગયા ઘરે અને કરી નાખ્યા સોરિયાને તૈયાર ભાઈઓ. પણ સોરિયાને થોડાક ટીપવા પડશે, કારણ કે પોરના ટીપ્યા નથી. તો આપણે ટીપી પણ નાખ્યા સોરિયાને અને ટીપીને મૂકી દીધા પાંજરામાં. અને પાંજરામાં મૂકીને કાલે હવે આપણે જવાનું છે સોરવા ભાઈઓ. તો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા. આવા નવા વિડીયો અમે લાવતા રહેશું. જય માતાજી.